અહીંયા સમાજ માટે એક નાની સરખી વાડી નથી બનાવી શક્યા, કોઈ બાળાઓ માટે કોઈ કે વિદ્યાર્થીઓ માટે કોઈ સમાજનું કોઈ સંકુલ નથી બનાવી શક્યા, કે કોઈ સારા શિક્ષણમાં એટલે કે કોઈ આઈએએસ આઈપીએસ અધિકારી બને છોકરાઓ, એના માટે કે મતલબ કે સમાજના કોઈ વ્યક્તિ આગળ આવે એવું એમને કોઈ કાર્ય અમને દેખાયું નહીં. હા, અહીંયા સ્થાનિક દેવગઢ બારિયાને તો કોઈ કોળી સમાજના એક પણ એવા નેતા એમને આગળ નથી આવવા દીધા કે જે એમના ટાંગ અડાવે એવા કોઈ હતા જ નહીં. પણ એમને સમાજમાં પણ એવું એટલું વર્ચસ્વ જોતું હતું કે જનૂનથી આવી ગયા અને સ્ટેજ પકડી લીધું. અને એટલો અહમ અને અધિકાર કે સમાજ બી હું છું ને સરકાર બી હું છું એમ. એટલે એ અહમને આધારે એમને જે એમની ટીમ લઈને આવ્યા અને સીધા સ્ટેજ ઉપર ચડીને મને પૂછવા લાગ્યા કે આ કોની કોની સ્પીચ છે. તાડુકીને બોલ્યા કે એક જ મિનિટમાં આ બધું વેરવિખેર કરી નાખીશ કે ખોળી નાખીશ એવું કંઈક શબ્દો બોલ્યા છે. એટલે પછી મારા હાથમાં માઇક હતું એટલે મેં પણ બોલ્યો કે ભાઈ તમે આજ સુધી સમાજને ખોળવા સિવાય બીજું કર્યું જ છે શું? મેં પણ ટિકિટ માંગી હતી, મારી સાથે બીજા 17 લોકોએ ટિકિટ માંગી હતી સાહેબ. અને આટલી જ અમારી ભૂલ કે અમે ભૂલથી આ ટિકિટ માંગી લીધી. બાકી એમને જો એમને એમ કહી દેતા કે ભાઈ અમારે કોઈ ફેરફાર નથી કરવાનો તો અમે આ માંગતા નહીં. ત્યારથી એ અમારી સાથે તો ખૂબ ખરાબ વલણ રાખ્યું. તમે ધારાસભ્ય થાઓ, તમે સાંસદ થાઓ, તમે કાઉન્સિલર થાઓ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના નેતા થાઓ, સમાજને એમાં એટલે કે તમારા સમાજને એમાં કોઈ વાંધો ન હોઈ શકે, ઉલટાનું સમાજ ગર્વ લે. પણ જ્યારે કાર્યક્રમ સમાજનું હોય અને તમને એ વાતની ધનક હોય, એ વાતની અંદર ગુરૂર હોય કે હું ધારાસભ્ય છું તો મારું નામ કેમ નહીં, મને બોલવા કેમ ન દઉં, તો તમારી હાલત બચુભાઈ ખાબડ જેવી થાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. દેવગઢ બારિયામાં કાર્યક્રમ થાય છે કોળી સમાજનું, સમાજને એકત્ર કરવાનું ભગવાન માનધાતાના અવતરણ દિવસનું. ત્યાં બચુભાઈ ખાબડ પહોંચે છે, જે ધારાસભ્ય છે અને પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે ભાજપ સરકારમાં, અને સમાજના આગેવાનને કહે છે કે મારું નામ કેમ ન લખ્યું, નામ લખો, મારે ભાષણ આપવું છે. બસ વિવાદ થાય છે અને આ વિવાદ થયું અને તમે જુઓ ત્યાં વિવાદ શું થાય છે અને પછી કોણે શું કહ્યું એ પહેલાં આપણે જોઈએ અને કેવો હંગામો થયો એ પણ આપણે જોઈએ. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણ પર નામ લખ મારું અમને નાખે નારા મેળો ખોળાઈ જાય હમણાં. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને, બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. જેમાં ભગવાન શ્રી માનદાતાની મૂર્તિનું અનાવરણ કરવાનું હતું દેવગઢ બારિયા ખાતે, જેમાં રાજકીય કોઈ પણ પક્ષ સમાજનો ખોટો દુરુપયોગ ન કરે અને સમાજને ગેરમાર્ગે નહીં દોરે, તેમજ કૌભાંડી ચહેરા સમાજને ખોટી અસર પહોંચે તેવા ઈરાદાથી અમે એક પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું ન હતું. જેમાં એની આગલી રાત સુધી અનેક માથાકૂટો થઈ, જેમાં સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડે તેમના માણસો મોકલીને તેમની સ્પીચ લેવા માટે પ્રયત્ન કર્યો, પણ અમે મચક નહીં આપી, જેના કારણે ગઈકાલના સંમેલનમાં તેઓ 100 થી 150 જેટલા લોકો હથિયારધારી લઈ સમાજના સંમેલનમાં પહોંચ્યા અને સમાજના સ્ટેજ ઉપર ચડી જઈ અને તેમને માઇક ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે તકરાર કરી કે તમે મારી સ્પીચ ક્યાં લખી છે, કેટલા લોકોની સ્પીચ લખી છે. મેં કીધું માત્ર સમાજના આગેવાનોને જ સ્પીચ આપવાની છે, કોઈ પણ રાજકીય આગેવાનોને સ્પીચ નથી આપવાની. એમ કરતાં તે ઉશ્કેરાઈ જઈ મારી સ્પીચ લખો, હમણાં લખ, નહીં તો આ બધું વિખેરી નાખીશ, આ સમાજ વિખેરી નાખીશ, એવો એમને પડકાર ફેંક્યો, જેથી મારાથી પણ બોલાઈ ગયું કે આજ સુધી
તમે સમાજને વિખેરવા સિવાય તમે કર્યું છે શું? અને એના કારણે તેમના જે સાથે આવેલા 100 થી 150 લોકો હથિયારધારી હતા તેઓ સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસે આખો મામલો થાળાઈ પાડ્યો। भीमराव आंबेडकर साहेब कहता कि शिक्षा शरणी का दूध है, तो એ પ્રમાણે શિક્ષણ દ્વારા સમાજમાં જાગૃતિ આવે, આ બે કાર્યો સિદ્ધ થાય તો આ સમાજ ભવિષ્યમાં પાવરમાં આવે એવી તાકાત ધરાવી રહ્યો છે। સૌથી મોટું ગુજરાતમાં વોટિંગ પાવર એ કોળી સમાજનું છે, ત્યારે ઓબીસી સમાજમાં અત્યારે પણ ઘોષણા થઈ છે કે સમસ્ત ઓબીસી સમાજને બંધારણના નિયમ પ્રમાણે હજુ પણ વસ્તી પ્રમાણે 54% છે, તો 54% અનામત મળવું જોઈએ એની વાત આજે થઈ, તો હું પણ એ વાત દોહરાવું છું। આમાં કોળી અને ઠાકોર સમાજ માટે એક બંધારણનું પણ અમલીકરણ કરવામાં આજના દિવસે આવ્યું અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સૌથી મોટો કોળી સમાજ હોય, 3 કરોડ કરતાં પણ વધારે કોળી સમાજની વસ્તી હોય, ત્યારે કોળી સમાજ ખૂબ જ શૈક્ષણિક રીતના, આર્થિક રીતના, સામાજિક રીતના પછાત રહી ગયો છે। ત્યારે આવનારા દિવસોમાં તમામ સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને, કદમથી કદમ મિલાવીને કોળી સમાજ પણ પ્રગતિ કરશે અને આગળ વધશે। જય કોળી સમાજના આ હંગામા બાદ ઘણો બધો વિવાદ સર્જાયો, મીડિયામાં હેડલાઇનો બની, પણ આપણી સાથે કોળી સમાજના સ્થાનિક આગેવાન અને પ્રમુખ જે છે નિર્મલસિંહજી ચૌહાણ એ જોડાયા છે। આપણે એમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, એમને આખો વિવાદ શું હતો। નિર્મલસિંહજી, સ્વાગત છે આપનું, આપ અમારી સાથે જોડાયા। કારણ કે જે ઘટના ઘટી છે એ ઘટનામાં થોડા વિડીયો ખાલી સામે આવ્યા છે, એનાથી અનેક પ્રકારના ફોન અમને કોળી સમાજના કે આખી ઘટના શું થઈ છે, એટલે મને એવું લાગ્યું કે તમે જ યોગ્ય વ્યક્તિ છો, આખો આયોજક છો, તમારી જોડે જ વાત કરીએ તો એક્ઝેક્ટ ખબર પડશે ઘટના શું થઈ હતી ને ઉપાડો શેનો થયો હતો અને કેમ બચુભાઈને લાગ્યું કે એમનું નામ હોવું જરૂરી છે। સાહેબ, દાહોદ જિલ્લા કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત એક સમાજનો કાર્યક્રમ રાખ્યો હતો અમે, જેમાં સાહેબ બારિયા તાલુકાના અને આજુબાજુ દાહોદ જિલ્લામાં જે કોળી સમાજની વસ્તી છે તમામ લોકોને અમે એકત્રિત કર્યા અને સમાજના જે કુરિવાજો છે એને સદંતર નાબૂદ કરવા માટે એક બંધારણ નક્કી કર્યું અને એમાં સમાજના લોકો આ જે કુરિવાજોથી બહાર આવે અને મારા બારિયા તાલુકામાં સાહેબ, દેવગઢ બારિયા તાલુકામાં 1000 કરોડથી પણ વધારે અમારા સમાજના લોકો દેવાદાર છે, 1000 કરોડ રૂપિયાથી પણ વધારે હશે એવી અમે એનું સંશોધન કર્યું અને લોકો મોટા ભાગે મજૂરી કામ, સેન્ટિંગ કામ કરીને જીવન ગુજારે અને જે આવા તાયફાથી લોકોનું જીવન બરબાદ થાય છે, દેવાદાર થાય છે, એ ચિંતા કરી અમે સમાજના લોકો સાહેબ આગળ આવ્યા અને સંગઠિત થયા। બધા પક્ષોના નાના નાના કાર્યકરો હતા અહીંયા દેવગઢ બારિયાના, એમને અમે ભેગા કર્યા તો બધાનું એક મંતવ્ય એવું ઊભું થયું સાહેબ કે માત્ર તમે સ્ટેજ ઉપર બીજા કોઈ રાજકીય કોઈ પણ નેતાને ના બોલાવો તો આ કાર્યક્રમ સારો રહે અને દરેક ગામે ગામ અમે ગયા અને લોકોને આહવાન કર્યું કે આ ભાઈ 15 મુદ્દાનો કાર્યક્રમ છે આપણો અને એ 15 મુદ્દા આપણે સ્વીકારવાના છે। તો લોકોએ હા પણ ધરી, પણ સાથે સાથે મેં કીધું કે ભાઈ આપણા સ્થાનિક જે ધારાસભ્ય સાહેબ છે એ કે બીજા કોઈ પણ રાજકીય નેતાઓ સ્ટેજ ઉપર ના હોય તેવું કંઈક કરો તો સમાજ બધો એકત્રિત થશે, કેમ કે નહીં તો ભાજપ કે કોંગ્રેસ સારો હતો કે કોઈ પોલિટિકલ વ્યક્તિ આવશે તો પક્ષાપક્ષી થશે, એના કરતા સમાજનો કાર્યક્રમ હોય તો સારું, બરાબર છે? જી સર। એટલે ત્યાં સાહેબ અમે આ કાર્યક્રમ 14મી જાન્યુઆરીએ ભગવાન માનદાતાની એક મૂર્તિનું અનાવરણ પણ કરવાનું, સાથે સાથે આ એક સંમેલન કરી સમાજને વિકાસના માર્ગે લઈ જવા એક હાકલ કરવા માટે લોકોને એકત્રિત કર્યા અને સાહેબ સ્વયંભૂ લોકો 1 પણ રૂપિયાનું ભાડું આપ્યા વગર અમને 5, 10, 25, 50, 100 રૂપિયા ભેગા કરીને અમને અનુદાન આપીને આ કાર્યક્રમ કરાવડાયો છે। આ સમાજના અમે ઋણી છીએ કે સ્વયંભૂ સમાજ ભેગો થયો છે અને આજે હૃદયથી હું મારા સમાજને વંદન કરું છું સાહેબ તમારા માધ્યમથી, અને ખરેખર
આ સમાજ જાગૃતિ માટે થનગની ગયો હોય એવું લાગી રહ્યું. તો એ જ સમયે સાહેબ 2 દિવસથી માથાપચ્ચી એવી થઈ કે તમે સ્થાનિક ધારાસભ્ય આપણા સમાજના છે તો કેમ ના બોલાવો, એમને કેમ સ્ક્રિપ્ટ નહીં આપો? એ તો કોણ અમે તમારા થોડા સ્થાનિક ધારાસભ્ય એટલે કોણ? બચુભાઈ ખાબડ છે. ઓકે. તો એમના સમર્થકો આગલી રાતે પણ અમને 2 વાગ્યા સુધી રાત્રે અમને બાનમાં લીધા કે તમે ગમે તે રીતે આ સ્ક્રિપ્ટ એમની સ્પીચ ગોઠવાડો. એટલે અમે પ્રેશરાઇઝ કરતા હતા, એ લોકો તમને પ્રેશરાઇઝ કરતા હતા કે કોઈ પણ રીતે તમે આ ગોઠવો એની અંદર? જી શેના માટે સાહેબ, પણ પ્રેશર, આ સમાજનો કાર્યક્રમ છે તો એ લોકો શેના માટે પ્રેશરાઇઝ કરતા હતા તમને? એમને સાહેબ સ્ટેજ જોતું હતું. એમને એમ કે અમે ગમે તે રીતે સમાજની અંદર સમાજના છીએ તો અમે સમાજમાં કેમ આગળ નહીં બેસી શકીએ, અમે કેમ લોકોને અમારી વાત ના પહોંચાડી શકીએ. પણ સાહેબ દરેક વખતે એમના જે ભાષણો એમના રાજકીય પ્લેટફોર્મ ઉપર જે હોય તે અમારે કોઈ વાંધો જ નતો સાહેબ. પણ એ તો જાણે અમારા દેવગઢ બારિયાની અંદર એમનો જ્યારે મત પણ નતો તે વખતે અમે એમને ધારાસભ્ય તરીકે સાહેબ લાવીએ છીએ, મંત્રી પણ બન્યા. પણ અહીંયા સમાજ માટે એક નાની સરખી વાડી નથી બનાવી શક્યા, કોઈ બાળાઓ માટે કોઈ કે વિદ્યાર્થીઓ માટે કોઈ સમાજનું કોઈ સંકુલ નથી બનાવી શક્યા, કે કોઈ સારા શિક્ષણમાં એટલે કે કોઈ આઈએએસ આઈપીએસ અધિકારી બને છોકરાઓ, એના માટે કે મતલબ કે સમાજના કોઈ વ્યક્તિ આગળ આવે એવું એમને કોઈ કાર્ય અમને દેખાયું નહીં. હા, સરકારી ગ્રાન્ટો આવે અને વાપરે, એ કોઈ પોતાના ઘરમાંથી નથી વાપરતા. તો એવી બધી વાતોથી લોકો કંટાળી જાય, કેમ કે કાયમ માટે સાંભળેલી હોય. એટલે અમે એમને અને થોડું હમણાં એમના પર જે લાંછન લાગ્યું છે એથી બી ખોટો મેસેજ જાય કે તમે આવા લોકોને સ્ટેજ આપીને સમાજને ગુમરાહ કરો. અને બીજી બાજુ એમ પણ થાય કે સમાજ આખો આવા લોકો સાથે છે એવો પણ એ લોકો મિસયુઝ કરે. એટલા માટે અમે એમને થોડા, અને સાથે સાથે બ્રિજરાજ સોલંકી પણ નિર્મલસિંહજી, મેં તમારા ડીપીમાં જોયું છે કે તમારો ફોટો CR પાટીલ સાહેબ છે સાથે છે, મતલબ સાફ છે કે તમે પણ ભાજપમાં છો, બરાબર? ત્યાં ભાજપના એક્ટિવ કાર્યકર્તા છો. બચુભાઈ ખાપડ પણ ભાજપના ધારાસભ્ય છે. તો પછી બચુભાઈને ખ્યાલ ના આવ્યો ભાઈ તમારા ઉપર આરોપ લાગ્યો છે એટલા માટે તમને પડતું મૂકવામાં આવ્યું છે, જો સમાજ તમને આવી રીતે સ્ટેજ આપશે તો સમાજને પણ એવું થશે કે સમાજ ખોટા લોકોનું જે છે બચાવ કરી રહ્યો છે અથવા તો ખોટા લોકોને સાથે રાખીને ચાલી રહ્યો છે. એ એમને ના સૂઝ્યું કે એમના સમર્થકોને ના સૂઝ્યું? મારે એ એકચ્યુઅલી જાણવું છે, એ લોકોની લાગણી શું છે મારે એકચ્યુઅલી સમજવું છે કે આટલું થવા છતાં પણ એમની લાલચ જતી નથી કે મારે સ્ટેજ જોઈએ છે ધારાસભ્ય તરીકે. અમને એ જ સાહેબ સમજ નથી આવતી કે આટલું બધું થયા પછી એક કોઈ પણ વ્યક્તિ હોય તો પોતાને એમ વિચાર કરે કે આપણે થોડાક શાંત રહીએ તો લોકો ભૂલી જાય સાહેબ, ગમે તેવો મુદ્દો હોય. પણ આટલું બધું થયું છે તોય છતાં પણ એ આજે સ્ટેજ માંગે, સ્પીચ માંગે, તો ખરેખર એમને પોતાને સમજવું જોઈએ કે ના, હમણાં હું થોડો શાંત રહું તો આ લોકો ભૂલી જશે. અને અમે સાહેબ એમને 3-4 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા અહીંયા દેવગઢ બારિયા. અમે તો સાહેબ દેવગઢ બારિયા કોળી સમાજે એમના પહેલા પણ એક અમારા સમાજના પ્રતાપભાઈ હીરાભાઈ કરીને હતા મોરવાના, બીજા તાલુકાના, એમને અમે ધારાસભ્ય ગણ્યો. એટલે અમારે સાહેબ અહીંયા સ્થાનિક દેવગઢ બારિયાને તો કોઈ કોળી સમાજના એક પણ એવા નેતા એમને આગળ નથી આવવા દીધા કે જે એમના પગમાં ટાંગ અડાવે એવા કોઈ હતા જ નહીં. પણ એમને સમાજમાં પણ એવું એટલું વર્ચસ્વ જોતું હતું કે એવા જનૂનથી આવી ગયા અને સ્ટેજ પકડી લીધું. પણ જબરજસ્તી સ્ટેજ ઉપર આવી ગયા હતા. જી સાહેબ, અમારી કોઈ આખી સમિતિએ કોઈ પણ વ્યક્તિએ એમને એક પણ એટલે કે મતલબ કે જે જાહેર આમંત્રણ હતું એ ખરું કે આમ જનતા, આપણે કોળી સમાજની તમામ જનતાને જે જાહેર આમંત્રણ હતું એ ખરું, પણ એમને ધારાસભ્ય તરીકે અમે અલગથી કોઈ આમંત્રણ નહોતું આપ્યું. સ્પીચ નહોતી એમની ટૂંકમાં એમ? હા, એમની સ્પીચ પણ નથી અને એમને અલગથી અલાયદું કોઈ આમંત્રણ પણ નહોતું. એટલે એમનો પ્રોટોકોલ પણ જ્યારે સ્ટેજ ઉપર અચાનક આવી ગયા અને કહેવા લાગ્યા કે મારું નામ
આવી રીતે કેમ નથી, ત્યારે તમને લોકોને શોકિંગ જેવું ના થયું અચાનક કે કેમ આવું થયું એમની જોડે? અચાનક એમને લાગ્યું મારું નામ કેમ નથી? ત્યારે બધી વાત તમને એમને પહેલાથી જાણકારી આપી હતી કે ભાઈ આવું કાર્યક્રમ છે, કોઈને સ્ટેજ આપવાનું નથી, કોઈને પોલિટિકલ કોઈ નેતાને બોલાયા નથી, ઉપર સ્ટેજ ખાલી સમાજના આગેવાનો છે રહેવાના છે, તો પછી અચાનક અંદરથી એમને એવું કેમ થયું કે મને કેમ ના આપ્યું ને જાહેરમાં જ આ બધી વસ્તુ કરવા માંડ્યા ત્યાં? સાહેબ એમનો તાલુકો પીપલો ધાનપુર તાલુકો છે, એને બારિયાનો મત વિસ્તાર છે, એટલે એમને પોતાને એટલો અહમ અને અધિકાર કે સમાજ બી હું છું ને સરકાર બી હું છું એમ, એટલે એ અહમને આધારે એમને જે એમની ટીમ લઈને આવ્યા અને સીધા સ્ટેજ ઉપર ચડીને મને પૂછવા લાગ્યા કે આ કોની કોની સ્પીચ છે? મેં કીધું આ જે સમાજના આગેવાન પ્રમુખો છે એમની સ્પીચ છે. એમની એટલી સ્પીચ છે, બાકી બીજા કોઈની સ્પીચ રાખી નથી. તો એમને સીધો મારી પર હેઠ ખાઈ ગઈ ને કે મારી સ્પીચ ચાલ લખ, કેમ ના લખે, તું કોણ કરનારો? ને સીધા મારી પર તાડુકીને બોલ્યા કે એક જ મિનિટમાં આ બધું વેરવિખેર કરી નાખીશ કે ખોળી નાખીશ, એવું કંઈક શબ્દો બોલ્યા છે. એટલે પછી મારા હાથમાં માઇક હતું એટલે મેં પણ બોલ્યો કે ભાઈ તમે આજ સુધી સમાજને ખોળવા સિવાય બીજું કર્યું જ છે શું? અને મારાથી એમ પણ બોલાયું કે અમે આ રાજકીય મંચ નથી ઉભો કર્યો કોઈના માટે, એટલે મહેરબાની કરીને અમને સમાજનું કાર્ય કરવા દો. એના પછી અમે લોકો વિઝ્યુઅલ જોયા ત્યાં કે ઘણા બધા હોબાળો બી થયો ત્યાં તમારા લોકોના પક્ષમાં, ત્યાં યુવકો વિરોધમાં આવી ગયા હતા કે ભાઈ આ રીતે કેવી રીતે થઈ શકે એમ. એટલે એમાં સાહેબ એવું થયું કે એમની જે ટીમ આવી એ 100-150 લોકો જે હથિયારધારી લોકો હતા એમના જે ગ્રુપના આવ્યા, એ અમે કલેક્ટર સાહેબનું જાહેરનામું હતું એટલે બધાને સૂચના આપેલી કે આપણે એક પણ હથિયાર કે કશું લાઠી દંડો લઈને આવવાનું નથી, પણ એમનું આખું ગ્રુપ હતું. એમને એ ગ્રુપ આવીને સ્ટેજની આજુબાજુ બેસી ગયા. હવે પેલો મારો શબ્દ એવો થયો ને કે તમે સમાજને વેરવિખેર કરવા સિવાય કે કર્યું છે શું, એટલે પેલા લોકો ઉશ્કેરાઈ ગયા અને એ સ્ટેજ ઉપર મારી બાજુ એમ આક્રોશથી દોડી આવ્યા. એટલે પછી એ તમે કીધું કે કલેક્ટર સાહેબનું જાહેરનામું હતું કે કોઈ હથિયાર લઈને ના આવવું, છતાં પણ આ લોકો આવ્યા, તો શું કલેક્ટર સાહેબ ની તરફથી એવું કઈ કે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થઈ એ લોકો ઉપર કે તમે લોકોએ ધ્યાન દોર્યું કે ભાઈ આ રીતે આવી ગયા, આ તો ઠીક છે ભગવાનની તમારું શુભ કાર્ય હતું, ભગવાન માંધાતાનું અવતરણ દિવસ હતો, તમે ઉજવી રહ્યા હતા, કશું ના થયું, જો ક્યાંક નોંધણી થાત તેની જવાબદારી કોની થાત? એ જ ને સાહેબ, આજે અમે બધાને વિનંતી કરેલી કે કોઈ પણ નશો કરેલો વ્યક્તિ ના આવવો જોઈએ, કોઈ પણ કોઈ હથિયાર લઈને ના અહીં આવવું જોઈએ, અને અમારો કોળી સાહેબ શાંત અને દિલેર સમાજ છે. અમે કોઈ દિવસ સાહેબ ક્રૂરતાને માનતા નથી. અમારો સમાજ સાહેબ એટલો સાદગી ભર્યો સમાજ છે, એને થપ્પડ મારી દે સાહેબ સહન કરી લેવા વાળો વ્યક્તિ. અહીંયા દેવગઢ બારિયા અને દાહોદ જિલ્લામાં બીજા નંબરનો સાહેબ કોળી સમાજ છે. આજ સુધી અમને 27% અનામત નથી મળી, તોય અમે ક્રૂરતા કોઈ જગ્યાએ અમે વાતાવરણ ઉભું નથી કર્યું છે. અમને ખરેખર સાહેબ આમ જોવા જઈએ ને તો આપણે એને આ સમાજને બિરદાવીએ છીએ કે ના, એ આ સમાજ સાહેબ ખૂબ સારો અને શાંત સમાજ છે. અને આ રાજકીય પાર્ટીઓ સાહેબ રૂપિયા આલીને રૂપિયા ખર્ચીને બી બોલાવે ને એ નહીં, પણ આજે પ્રજા સાહેબ અમને 5-5, 10-10 રૂપિયા આલીને અમને આગળ વધારવા માટે લોકોએ મદદ કરી. અને તદ ઉપરાંત સાહેબ પોતાના ખર્ચે ભૂખ્યા તરસ્યા સાહેબ બધા લોકો આવ્યા અને ખૂબ મોટો સમાજ, અને જે આ કૃત્યથી જે આખી સમાજની લાગણી દુભાઈ જાય અને સમાજ આજે એમને એટલા આમ કેવી નજરથી જોતા હશે મને આમ અંદાજ નથી આવતો. ના, પણ હવે આગામી ચૂંટણી આવવાની છે સમજો, તો તમે લોકો રજૂઆત કરશો કે આવા લોકોને તમે ટિકિટ આપો છો અને જે લોકો સમાજ ઉપર જ દાદાગીરી કરે આવી રીતે આવીને, કારણ કે તો ખુદ દેખાય છે કે સંતાડો બંધ રૂમમાં તો કઈ વાત થઈ નથી કે તમે ખોટું બોલવાના છો કે સાચું બોલવાનું છો. જાહેરમાં એમણે તુમાકી ભર્યું વર્તન જે છે કર્યું છે. આખા ગામે, આખા ગુજરાતે, આખા દેશે આ ઘટનાક્રમ જોયું છે કે સામે આવીને દાદાગીરી કરવી, કે મારું નામ તું તકારથી વાત કરવી એક સમાજના પ્રમુખ સાથે. તો શું તમે લોકો પાર્ટી હાઈકમાન્ડને કે આવી રીતે કોઈ તમે રજૂઆત કરશો કે ભાઈ આ શું છે એમ? એક તરફ એમના છોકરાઓ સામે કે એમના તરફ આરોપો લાગે છે ભ્રષ્ટાચારનું, અને પછી સમાજના પ્લેટફોર્મ ઉપર આવીને આવી રીતે દાદાગીરી કરવી અને સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે એની સામે આવી રીતે બોલાચાલી કરવી કેટલું યોગ્ય ગણાય એમ?
હવે સાહેબ હું કોઈ પક્ષ પરને કે એવું કશું જ કહેવા નથી માંગતો, કેમ કે એમને દેખાય તે ભલું સાહેબ. બાકી મેં ગઈ ચૂંટણીની અંદર આજ ભારતીય જનતા પાર્ટીમાં મેં પણ ટિકિટ માંગી હતી, મારી સાથે બીજા 17 લોકોએ ટિકિટ માંગી હતી સાહેબ. અને આટલી જ અમારી ભૂલ કે અમે ભૂલથી આ ટિકિટ માંગી લીધી. બાકી એમને જો એમને એમ કહી દેતા કે ભાઈ અમારે કોઈ ફેરફાર નથી કરવાનો, તો અમે આ માંગતા નહીં. ત્યારથી એ અમારી સાથે તો ખૂબ ખરાબ વલણ વાત રાખ્યું એ એમનું. છે કે એમને એવું લાગે છે કે નિર્મલસિંહજી જે છે એમના કોમ્પિટિટર છે. આ વાત હા, એટલે આવી છે એમ કે પેટ આમાં એવું છે, દુખે છે પેટ ને કૂટે છે માથું, એવું ઘટનાક્રમ થયું આ તો. હા, પણ અમે સાહેબ હમણાં બી એવું નિશ્ચય કર્યો છે કે આપણે સમાજને સુધારવો છે તો હાલ ચૂંટણીની કોઈ જ બાબત નહીં. ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવે છે એટલે બી લોકોને કીધું કે ભાઈ અમારે એમાં પડવું નથી, અમારે તો માત્ર સમાજને એક દિશા બતાવી છે, બસ બીજી કોઈ વાત નહીં. ના ના, નિર્મલસિંહજી જોડાયા, આપની અમારી શુભકામનાઓ છે તમારા ઉદ્દેશ્ય સાથે. અને ભગવાન માંધાતા ને એ બધા તમામ લોકો તમને સપોર્ટ કરે કે તમે તમારા સમાજને સુધારો અને જે પણ બદીઓ છે એને દૂર કરો, અને જે પણ તમારો હકનું તમને મળતું હોય એ હક પણ તમને મળે એવી અમારી શુભકામનાઓ. અને આવી ઘટનાઓ ફરી ન ઘટે એવી પણ અમારી શુભકામનાઓ. આભાર, આપ અમારી સાથે જોડાયા ને સમગ્ર ઘટનાનું વર્ણન કરી. આભાર. આભાર સાહેબ. કોળી સમાજના વિવાદને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.